આપણે સાદો વિદ્યુત પરિપથ બનાવવાનો છે. એના માટે આપણે લીધો છે વિદ્યુત કોષ, બલ્બ અને બલ્બને છે ને વાયર સાથે આપણે જોઈન્ટ કરી દીધો છે. ચલો હવે આપણે વિદ્યુત કોષ સાથે એનું જોડાણ કરીએ અને પછી બલ્બ પ્રજ્વલિત થાય છે કે નહીં તે ચેક કરીએ. બરાબર? જુઓ, એક છેડો ઋણ ધ્રુવ સાથે અને બીજો ધન ધ્રુવ સાથે જોડાવવો જોઈએ વિદ્યુત કોષનો. બલ્બ પ્રજ્વલિત થાય છે. થાય છે ને બલ્બ પ્રજ્વલિત? બરાબર, બલ્બ પ્રજ્વલિત થાય છે. હવે વિદ્યુત પરિપથના માર્ગમાં આપણે અવરોધ ઊભો કરીએ તો બલ્બ પ્રજ્વલિત થશે. બંનેને જુદા કરી દઈએ તો થશે બલ્બ પ્રજ્વલિત. માત્ર એક છેડાને જોડે રાખીએ તો ના, બંને જોડાવા જરૂરી છે. અહીંયા આખો પરિપથ બનવો જરૂરી છે. પરિપથ બનશે તો જ બલ્બ પ્રજ્વલિત થશે. આખો પરિપથ બને તો જ બલ્બ પ્રજ્વલિત થશે, બાકી બલ્બ પ્રજ્વલિત થતો નથી. કરી દે.